બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ વાલા પાઉસને બોઈશા આજો જીવના ખજાના ગોઠ ઉનાના તુમી બધે વાટ પાલી રહીએ. અને માં વાલા દાદાન ને બાઈહોન એવું કહું કે એક દી ઈસુને તિયા 12 ચેલાને ઘણે બધે લોકે ઈસુવા બોધ ઉનાના બધે તિયા ફાચોલ ગોયે ને ઘણા સમય વિયા અને ફૂકે હોતે તિહાન ખાવાવ્યો હેતી ઈસુઓ તિહા ચેલહાન ઉડેમ બહાવ્યા ને આગોલ દરિયા તિયો તોડી મોકન્યા. કાહિન કા ચેલા લોખાન પોતપોતા કો મોકને ને તિહાન કોયો કા તિહા ખાના ને રેના વ્યવસ્થા કોઈ નહીં. પણ ડોગા ઉપો ગોયા તિયો વખતે દરિયામ ભારી મોટા મોટા ચુવા આવતના તિહી લીધો ને ભારી વાય હોંબા જ લાગતના તિહા લીધો તે ઉડિયમ તે ડોલામ ડોલ વેતનો એટલે કે ભારી બુડી જાય હિંડી પરિસ્થિતિ વે જાતની ભારી આંતની અને અર્ધો દરિયામ ગોયા. તિયો સમયમી ત્યાં એવ વહે કે તિયો વખત ઈસુ દરિયા અહીંયા ઉપો ચાંતા ચેલ્હા પાહો આવે અને ચેલ્હો જાયો કે એખું પૂત આવતા વે અને તે તો બી ગોયા તે તો ભારી ગાભરાઈ ગોયા અને એકબીજાને કોતા કા જરૂર ઓ પૂતો જ હાય. બધા ચેલા ભી ગોયા અને બૂમ પાણું મંડ્યા કેવ કા આજો પાયા ઉપો કોડાથી ચાનાઈ. તિહાન તો જિનકેમ પહેલી જ વાર પાયા ઉપો ચાંતા આયાન દેખ્યા ને હેતી ઈસુઓ તિહાન પાલીન કોયો કા ઓ તુમી ઘાબરાતા નોખી ઓ તા માયા હાય. તરત જ ઈસુ તિહાન કોઈ પડ્યા અને કહે કા હિંમત રાખા ઓ તો માયા હાય ભીતા માયા. મા વાલા પાઉસને બોઈશા આજો આઈ ગોઠ ઉનાઈને તુમાન કોંડો લાગતો વે તુમી ઉનાયે આજો આઈ દુનિયા સંસારી સાગર એટલે કા એક દરિયા ગાઉં જ આહાય અને તિહમે આપો જીવના ઉડી ચાનવી રહીએ. દરિયા એટલે કા આઈ સંસારી સાગર હાય. ઘણી વખત આયો જીવનમી અલગ અલગ જાતિ વાય વાજુડો આવે હે એટલે કે વાજુડા ગાઉં હરેક જાતિ મુશ્કેલી કાંઈ ને કાંઈ આફત આવી પડે. માનગે વાજુડો આવે હે, શેતાના વાજુડો આવે હે, પરીક્ષણા વાજુડો આવે હે અને જાતિ જાતિ સતાવણે નિહંડે બધે વાજુડે આવતે. પણ માં વાલા પાઉસને બોઈશા આઈ જીવન રૂપે ઉડેમ આવી પડતે તિયો વખત આપો જીવના ઉડી બુડી જાય હિંડી દશા વે જાય. પણ તિયો વખતમી એવું કયામ આવે હે ઈસુ આપને એવું કહે બૂમ પાડીને કે તુમી ભીતે માયા ઓ ત માયા હાય. માં વાલા પાઉસને બોઈશા ઈસુ કતી હિંમત આપે તુમી પાલા. ઈસુ કતી હિંમત આપીને એવું કહે કે તુમા જીવનમી ગમે તીંડી મુશ્કેલી આવી પડે પણ તુમી બીતે માયા. આજો તુમાન બી ઈસુ એ જ બાબત તુમા જીવનમી ગમે તીંડી વાયવા જુડા ગાઉં આફત આવી પડે પણ તુમા જીવનાન વાય બી તુમી ઘાબરાવા નોખી દેતે. માય બોઠના હાય કેવ કા ઘણી વખત આપુ પાલતે હે એ જીવનમી ઈસુ એવ કના માગે હે કા તુમા જીવન હંમેશ ન માટો હિંમત વાલો બને, હંમેશ ન માટો તાકત વાલો બને. ઈ માટો તો હુકમ કોયા અને કહે કા જો તુમી તમા જીવનમી માન જગ્યા ફા માન જો તુમી સ્થાન ફા તો તુમા જીવન કદી બી માય બુડના ની દેમ
માં વાલા પાઉસને બોઈશા એવું અહીંયા તિયા વચન કહે કે જાહા મરિયમીન બી તિયો એવો જ કહ્યો તું બીતીમાં તેવી રીતો પાળવાહાન દર્શન આપ્યો તાહા બી કહ્યો તિહાન કે તુમી બીતામાયા અને આજો બી તુમાન એવ ઈસુ કોના માગે હે કે તુમી બીતે માયા વિશ્વાસ રાખા ઈ તોથી પિતર તરત જ ઈસુવાન કહે કે પ્રભુ ઈસુ જો તું વે તો માનબી કો માય બી પાયા પહોંચાની આવો અને પિતરતા જેવી રીતો કાદવાપો એટલે કે ધરતે પહોંચાની જાતે વે તેવી રીતો તો તું ઉતરી પડ્યા અને તિયા વેલ ચાની જાહે જહાં જેવ જેવ ઈસુઆ પાહો પાહો જાહે તેવ તેવ મોટા મોટા ચૂવા બી તિયા થા આવતા અને તો ચૂવા પાલીને હેતી પિતરાન તી હિંડી બીક લાગી કે તો આમ વિચાર કો એક માનતા આવ ચૂવા બુડવી જ દે તિયા જીવનમી શંકા આવનું મોંડી અને શંકા આવનું મોંડી તાહાં પિતર તરત જ બુઢનું મોંડે અને આમ બુડી જાહી એવ જાઈન હેતી પિતર ઈસુવાન કહે કે ઓ ઈસુ માન બચાવે અને તરત જ ઈસુઓ તિયા આત તેઈને દા માં વાલા પાઉસને બોઈશા કોતા દયાલુ ઈસુ કવાય આપો જ હિંડે જો કદાચ માહું તાં ઉભો રહ્યો વે અને એખું બુડી જાતો વે તો તિયાન કોઈ બુડની પહોમાં માયા જહાય છતાં માં આપો તિયા ભરોસા નહીં રાખ્યા એવું કોઈ ને કોઈ પણ ઈસુઓ તો તિયાન બીજો કાંઈ કયો નહીં અને તરત જ તિયા હાથ તેઈન તિયાન બુડતા અટકાવી દેદા માં વાલા પાઉસને બોઈશા આજો તુમી વિચાર કો આય વચન આપોને એવું કહે કે તુમા નજર કાયમી માટો ચૂહાવેલ એટલે જે મુશ્કેલી આવત્યા દુઃખે આવતે સંકટ આવતે તિયા વેલો તુમી નોખી રાખતે પણ તુમા નજર ઈસુ આવેલ રાખજા આય પિતરા નજર ઈસુ આવેલથી ચૂહાવેલ ફીરી ગઈ અને તરત તિયા જીવનની ભીખ આવી ગઈ તાહાં જ ઈસુ કહે તુમી બીતે માયા હિંમત રાખા માં વાલા પાઉસને બોઈશા તુમા નજર કાયમ ઈસુ આવેલ રાખજા અને ઈસુઆ હુકમ માનીન તિયા વચન પ્રમાણે તુમી ચાનજા આય દુનિયા એટલે જાતિ જાતિ મુશ્કેલિયા દુઃખે આવતે અને જાતિ જાતિ સમસ્યા આવત્યા પણ ઇહમે તુમી શંકા નોખી રાખતે વિશ્વાસ રાખજા આયો ધરતેપો માં વાલા પાઉસને બોઈશા બુડી જાના વારી તો આવે પણ તુમી ઈયો સમયમી પરમી હેરાપો વિશ્વાસ રાખજા પિતરાન કહે ઓ અવિશ્વાસી તું નોખી રહેતા તું શંકા નોખી રાખતા તો જીવનમી તું હિંમત રાખજો માં વાલા પાઉસને બોઈશા તુમાન માય એ જ બાબત કહું કા ખરેખર આપો જીવનમી આફત આવી પડે પણ ઘાબરાતે નોખી બીતે નોખી વિશ્વાસ રાખજા હિંમત રાખજા શંકા લાવતે નોખી આય બધી જ બાબત આહાય જીવન રૂપી ઉડેમ તે આવી પોળનારી જ હાય કેવું કે આય દુનિયા પો આપું હાય પણ આપોન એ બાબતમી એવું કોના માગે પૂરેપૂરો વિશ્વાસ રાખજા ભરોસા રાખજા શંકા નોખી લાવતે પિતરાન ઈસુ કહે કે ઉડેમ ચડ્યા ને તરત જ વાય લાગના તો બંધવે જાય અને બેનુજા ઉડેમ બઠાતીયો જ સમયમી એકદમ શાંતિ વે ગોઈ કેવું કા ઈસુ ઉડેમ બઠાન તરત જ વાય બંધવે ગોયા આમું તુમી વિચાર કા ઈસુ ઉડેમ આવતા જ વાય કે કેમ બંધવે ગોયા કેવું કા ઈસુ દરેક જાતિ ધમાલ આફત ને મુશ્કેલેન તો હુકમ કોતા જ બધો બંધવે જાહે આમું તુમી પાલા માં વાલા પાઉસને બોઈશા આય ગોઠ તુમી ઉનાયા આપો જીવન રૂપી ઉડેમ ઈસુવાન હાદા અને આપો જીવન રૂપી ઉડેમ ત્યાં જાગ્યા આપા જરૂર તો આપો જીવનમી આવી અને જહાં બધા માનવ એટલે કે આપો બધા તુમા બધા જીવનમી ઈસુ જહાં આવે તાહાં ગમે હેંડી ધમાલ વે મુશ્કેલી વે આફત વે તિયન તો શાંત કોઈ દે માં વાલા પાઉસને બોઈશા ઈસુ તુમા આરી આજો તુમા જીવનમી આવના માગે જો તુમી તિયાન વચન આફા જો તુમી તિયાન આવકાર આફા તિયાન તુમા જીવનમી તુમી હાધા તો જરૂર તો તુમા જીવનમી આવી અને તુમા જીવનાંતો શાંત કોઈ માં વાલા પાઉસને બોઈશા તુમા જીવનમી ગમે તીંડી મુશ્કેલી વે જાતિ જાતિ સમસ્યા વે પણ બાઇબલા વચન એવું કહે તુમી પ્રાર્થનામી માન તુમી યાદ કો વિશ્વાસમી મજબૂત રહ્યા કાંઈ બી તુમાન સમસ્યા આવે ઈયો સમયમી તુમી ઘબરાતે નોખી તુમી બીતે નોખી કેવ કા આજો તિયા વચન આપોન એવું સમજાવે કે દુઃખે વે મુશ્કેલી વે આફત વે તિયો સમયમી બી ઈ તો હજની પણ સુખ વે તિયો સમયમી બી તુમી માન યાદ કો જા માં વાલા પાઓસને બોઈશા
ઈસુવાન આવજો એવું કહીને ફક્ત જરૂર પૂરતો નખી હાથતે પણ તુમા જીવનમાં કાયમને માટે તુમી ત્યાં રાખજા. ઈસુ એવું કોના માગે કે વાલાઓ આજો દુઃખમી જ નહીં પણ સુખમી બી ત્યાં આરી રેન જીવન જીવના માટો તુમી હિંમત માગજા. માં વાલા પાઉસને બોઈશા જરૂર તુમી હિંમત રાખજા. ઘાબરાતે નોકી બીતે નોકી દુનિયામાં તુમા જીવન રૂપી ઉડી હાય ઈયન બુડવી દેના ઘણી બધી કોશિશ કોઈ પણ તીયો સમયમી તુમી હિંમત રાખજા. ગભરાતે નોકી ઈસુ કહે માય જગતા અંત સુધી તુમા આરી હાય અને તો કાયમ ન માટો આપો આરી ના રહાય. આપોન તો બીવાવનાર ના પણ આપોન હિંમત આપના રહાય. ઈ તોથી મા વાલા પાઉસને બોઈશા બીતે માયા હિંમત રાખા એ વચન પરમી હેરાજો આપોન સમજાવે. ઈ વચન તુમી ઉનાયે ઈ વચન પ્રમાણે તુમી હિંમત રાખીને ધરતે પો જીવહા તો પરમી હેર તુમાન જરૂર અને જરૂર તુમાન આશીર્વાદ આપી. કાર્યક્રમ બાબતની વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું ગોયું રોજે દી. જીવનની શાંતિ જીવન